હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગરના શહેરી વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા। ભાવનગર શહેરના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદને પગલે શહેરના કુંભારવાડા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। જો કે પાણીના નિકાલ માટે તંત્રનું નક્કર આયોજન ન હોવાના કારણે હાલાકી થતા લોકરોષ જોવા મળ્યો હતો। તો ભાવનગરમાં વરસાદ વરસ્યો અને ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। ભાવનગર શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, પરંતુ આ વરસાદ લોકો માટે આફતરૂપ સાબિત થયો, કારણ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે। લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યું છે। પાણી માટેનો નિકાલ ન કરતા તંત્રનું જે નક્કર આયોજન ન હોવાનું લોકો કહી રહ્યા છે અને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં વરસાદનું આગમન થતાં જ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। આજ અંગે વધુ વાત કરીશું, સમતા અરવિંદ ફોનલાઈન પર જોડાયા છે। અરવિંદ, ભાવનગરમાં વરસાદ તો વરસ્યો, પરંતુ સાથે સાથે લોકોની મુશ્કેલી પણ વધી। કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે? અરવિંદ, લાગે છે કે અરવિંદનો સંપર્ક થઈ રહ્યો નથી। તો ભાવનગર શહેરના દ્રશ્યો છે, ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। લોકોના ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। તંત્ર દ્વારા દર વર્ષે કહેવામાં આવતું હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના દ્રશ્યો અને એની પોલ ખુલ્લી પડી ગઈ હોય તેવા દ્રશ્યો છે। વધુ વાત કરીશું, સમતા અરવિંદ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। અરવિંદ, જે ભાવનગરમાં સ્થિતિ જોવા મળી રહી છે, વરસાદના કારણે લોકોની હાલાકી વધી છે, શું કહેવું છે ભાવનગરવાસીઓનું? ચોક્કસથી જે પ્રમાણે ભાવનગરમાં ગઈકાલે સાંજથી જે વરસાદ શરૂ થયો છે, જો કે આજે સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભાવનગર શહેર ઉપરાંત તળાજા, મહુવા, પાલિતાણા, ગારિયાધાર સહિતના સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈએ તો લોકોને એક બાજુ વરસાદની રાહ હતી, પરંતુ તંત્રની જે પાણીના નિકાલ માટેની નક્કર કામગીરી ન હોવાના કારણે ભાવનગર શહેરના કુંભારવાડા સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે, આ વિસ્તારોમાં જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોની જે ઘરવખરી છે તેને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। આભાર માહિતી આપવા માટે।